આપણી દીકરી જ્યારે ઊભા રોડે ચાલી જતી હોય ને, કોઈની તેવડ છે કે ઊંચી આંખ કરીને જોવે કે સીટી મારે, આપણે એવી તૈયાર કરીએ દીકરીઓને. મિત્રો, અત્યારે દીકરીઓ માટેના મોડા વ્રત, ગૌરી વ્રત, જયા વ્રત બધું જ ચાલુ છે. ગામડે કે નાના શહેરોમાં કે મોટા શહેરોમાં બધે જ દીકરીઓમાં અત્યારે એક ઉત્સાહનો માહોલ છે. નાની નાની 5-7 વર્ષથી લઈને 12-15 વર્ષની દીકરીઓ અત્યારે હોશભેર, એકદમ આસ્થાથી, ઉલટભેર રોજ મા પાર્વતીની પૂજા કરતી હોય, મોડા વ્રત રાખતી હોય, મતલબ કે બધું મોડું જ જમતી હોય અને જાગરણ કરતી હોય. એમને ખબર છે, એમને આપણા બધા તરફથી જ કહેવામાં આવ્યું છે કે આ વ્રત કરવાથી એને આગળ સારું ઘર મળશે, સારો વર મળશે. અને આ સાંભળીને પોતાના ભાવિ સારા જીવનની કલ્પના સાથે છોકરીઓ ઉમળકાભેર આ વ્રત કરી રહી છે. આ વ્રત મા પાર્વતીનું વ્રત છે, મા પાર્વતીની પૂજા છે. કહે છે કે જુવારા છે એ મા પાર્વતીનું જ પ્રતીક છે કે જેની દીકરીઓ પૂજા કરે છે. અને મા પાર્વતીએ ભગવાન ભોળાનાથ જેવા, શંકર ભગવાન જેવા વર મેળવવા માટે આ વ્રત કર્યું હતું એમ કહે છે. મા પાર્વતી તો પોતે જ શક્તિ સ્વરૂપા છે અને શક્તિને તો ભગવાન જ વર તરીકે જોઈએ. જ્યારે મા પાર્વતી શક્તિની જ દીકરીઓ પૂજા કરે છે અને આટલી બધી વસ્તુઓનું ધ્યાન રાખે છે અને તપસ્યા કરે છે, અને એ પણ લગાતાર 5, 7, 8, 9 વર્ષ સુધી આ તપસ્યા દીકરીઓ કરતી હોય છે, તો ત્યારે સાથે જ આપણે એમને મા પાર્વતીની પ્રેરણા લઈને એની જેવી જ શક્તિ સ્વરૂપા બનવા માટે કહી ના શકીએ. એમને એમાં સાથ આપીએ ને કહીએ કે હા બેટા, તારામાં જેટલી આવડત છે, જેટલી શક્તિ છે, એ બધાને બહાર લાવવાનો આ સમય છે. તું, તને જે પણ ગમતું એ બધામાં તું ખૂબ આગળ વધે, તું સારું શિક્ષણ લે, તું તારા પગ પર ઊભી રહે અને તું જ્યારે સમાજમાં ક્યાંય પણ જા તો ક્યાંય પાછી ન પડે બેટા. અમારી તું એવી દીકરી થઈને રહે. અને આટલા વર્ષો જ્યાં તું આ તપસ્યા કરે છે ત્યારે સાથે સાથે દીકરીના એવા ઘડતર માટે આપણે પણ એના વ્રતમાં સહભાગી બનીએ. જ્યારે દીકરી લગ્ન કરીને જશે, જીવન છે, સુખ દુઃખ તો આવ્યા જ કરે છે, મુશ્કેલી ખુશી બધું જ આવ્યા કરે છે, તો ત્યારે તેના વરની સાથે અડીખમ ચટ્ટાન બનીને ઊભી રહે, એના વરની, એના ઘરની તાકાત બનીને બહાર આવે અને તેના સંસારને સુખી કરે, સાથે જ એના ખુદના જીવનને પણ પોતાના માટે જીવીને ધન્ય બનાવે. જે ઘરમાં જાય છે એ ઘરને તો ઉજાળે જ, અને સાથે જ પોતાનું જીવન પણ ઉજાળે એવી મજબૂત, મક્કમ, નીડર, પોતાના પગ ઉપર ઊભી રહે, ક્યાંય પણ જાય તો પાછી ના પડે તેવી દીકરીને એમના વ્રતની સાથે સાથે જ ઉછેરીએ. વ્રતમાં એ જે પણ કંઈ બહાર કરે છે તો એની સાથે જ એની અંદર પણ આ વ્રત ખરા અર્થમાં, મતલબ કે જે શક્તિ સ્વરૂપા આપણી દેવીઓ છે તો એ દેવીઓના ગુણ છે એને પોતાનામાં ઉતારે તેવી મનોકામના સાથે, શુભેચ્છા સાથે બધાને મારા પ્રણામ.